નમસ્કાર દર્શક મિત્રો, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। તંત્રની ઘોર બેદરકારી। નેશનલ હાઈવે 8 પર સમા ઘુઘા નદીના પુલ પર સર્જાયો ગંભીર અકસ્માત। તંત્ર હજુ પણ નિદ્રાધીન। નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા સમા ઘુઘા નદીના પુલ પર ગત રાત્રે એક હૃદયદ્રાવક અને જબરદસ્ત અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદના બે અજાણ્યા પ્રવાસીઓ ભોગ બન્યા હતા। રોડની વચ્ચોવચ્ચ આવેલા એક મોટા ખાડામાં પડેલા પથ્થરો સાથે અજાણ્યું વાહન ધડાકાભેર અથડાતા દુર્ઘટના ઘટી હતી, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે। સ્થાનિક જાગૃત નાગરિક અર્જુનભાઈ ગઢવી આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ પુલ પર છેલ્લા 4 મહિનાથી આ જોખમી ખાડો પડેલો છે અને આ અંગે વીર ફાસ્ટ ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું, તેમજ સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં પોઢી રહ્યું છે। મોરબીના ઝૂલતા પુલ જેવી ભૂતકાળની મોટી હોનારતોમાંથી પણ પાઠ ન ભણતું પ્રશાસન શું કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય ત્યાર પછી જ જાગશે? તેઓ વેધક સવાલ ઉઠાવીને જાગૃત નાગરિકોએ તાત્કાલિક ધોરણે આ જોખમી ખાડાનું સમારકામ કરાવવાની ઉગ્ર માંગ કરી છે। અહેવાલ દિનેશ મહેશ્વરી, મુન્દ્રા, કચ્છ। આજ તારીખ 9/6/2025 વહેલી સવારના આ સમાઘુઘા નદીના પુલ ઉપર બહુ જબરદસ્ત એક્સિડન્ટ થયેલ છે। એ પહેલાં આ તંત્ર દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી હતી અને કચ્છ કાનૂન ક્રાઇમે આ પ્રશ્નને ઉજાગર કરવા માટે કેટલીક વાર ચેનલના માધ્યમથી પણ જાણ કરી હતી, છતાં તમે આ જોઈ શકો છો આ ખાડો આ તંત્ર ઘોર નિદ્રામાં સૂતી છે અને આજે સવારે આ ગાડીનો બહુ મોટામાં મોટો ભયંકર એક્સિડન્ટ થયેલ છે। એમાં એક તો બહુ સિરિયસ છે, એમાં એકની તો તબિયત બહુ નાજુક છે। એ તંત્ર ભગવાન જાણે ક્યારે નીંદર ક્યારે ઉઠશે એવી અમારે લોક માંગ છે અને લોકોનો રોષ છે કે આ તંત્ર આના ઉપર ધ્યાન દે અને કાર્યવાહી કરે। આ નેશનલ હાઈવે છે અને અહીંયાથી 12 કિલોમીટર દૂર ટોલગેટ છે, એમાં સારામાં સારો ટોલગેટ વસૂલ કરવામાં આવે છે। અહીંયાથી જ 100 મીટરના અંતરે રાયપુર પોલીસ ચોકી છે। તો જરા બધા તંત્રોને અમે તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ નેશનલ હાઈવે ઉપર થોડું ધ્યાન દે એવી અમારી વિનંતી છે।